આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં સાંજે જ્યારે રોટલી શાક બનાવવાનો મૂડ ના હોય ત્યારે ફક્ત 15 થી 20 મિનિટમાં બની જતા નવા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તાને આપણે તાસીરમાં ઠંડી એવી દૂધી અને જુવાર સાથે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરશું. સાથે નાસ્તાના બેટરમાં આપણે કોઈ પણ જાતનો પાણીનો ઉપયોગ નહીં કરીએ, જેનાથી નાસ્તો ગરમા ગરમ તો ખાવાની મજા આવશે પણ ઠંડો થયા પછી પણ એકદમ ટેસ્ટી લાગશે. તો પચવામાં હળવો એવો દૂધી અને જુવાર સાથે બનતો આ નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તે ચટણી સાથે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તાનું બેટર બનાવવા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધેલો છે. તાસીરમાં ઠંડો એવો જુવારનો લોટ પચવામાં એકદમ હળવો હોય છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકી જેટલો ઝીણો રવો લીધેલો છે. હવે બંને લોટને મિક્સ કરી લઈએ અને બેટર બનાવવા માટે મેં છાશ લીધેલી છે. તેને થોડી થોડી એડ કરતા જઈને શરૂઆતમાં થોડું થીક બેટર બનાવી લઈએ. તો આ બેટરમાં આપણે રવો એડ કરેલો છે. શરૂઆતમાં આપણે જો બેટરને થોડું જાડું રાખશું તો રવો એકદમ સારી રીતે છાશને એબ્ઝોર્બ કરીને ફૂલી જશે. તો મેં બેટરને તૈયાર કરી દીધેલું છે. એની કન્સિસ્ટન્સી મેં અત્યારે થોડી આ રીતની થીક રાખેલી છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 2 કપ જેટલા છાશની જરૂર પડેલી છે. તો હવે બેટરને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો નાસ્તાના બેટરમાં આપણે જેટલો જુવારનો લોટ લીધેલો છે તેટલા જ પ્રમાણમાં રવો લીધેલો છે. બંનેનું માપ સરખું રાખેલું છે. જુવાર તાસીરમાં ઠંડો હોય છે, જેનાથી નાસ્તો ટેસ્ટી બને છે. જ્યારે રવાનો સેજ દાણેદાર ટેક્સચર લીધે નાસ્તો બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે. સાથે નાસ્તાના બેટરને આપણે છાશથી તૈયાર કરેલું છે. છાશને લીધે નાસ્તો સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે. સાથે તે 1 થી 2 દિવસ સુધી સારો રહે છે. અહીંયા બેટર બનાવતી વખતે બસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શરૂઆતમાં આપણે બેટરને મીડિયમ થીક રાખવાનું છે, જેથી આપણો રવો એકદમ સારી રીતે ફૂલી જાય. હવે નાસ્તામાં એડ કરવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને એક મોટી સાઇઝની દૂધીના છાલના ભાગને કાઢીને તેને લીધેલી છે. દૂધીના એક પીસને લઈ લઈએ અને ઘરમાં રહેલી જાડી ખમણીથી ખમણી લઈએ. તો દૂધીને ખમણતી વખતે ઝીણી ખમણી કરતાં જો તમે જાડી ખમણીનો ઉપયોગ કરશો તો દૂધીમાંથી વધુ પડતું પાણી રિલીઝ નહીં થાય. તો મેં દૂધીને ખમણી લીધેલી છે અને વચ્ચેના બિયાના ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો. અને તમે જોઈ શકો છો કે દૂધીનું આ રીતનું જાડું છીણ તૈયાર થયું છે. કપથી માપીએ તો 2 કપ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર સારી રીતે સેટ થઈ ગયું છે અને બેટરમાં રવો છાશને એબ્ઝોર્બ કરીને ફૂલી ગયો છે. અત્યારે બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક લાગે છે. જો આ સમયે તમારું બેટર જાડું લાગતું હોય તો થોડી છાશ એડ કરીને આ રીતનું કરી લેજો. તો હવે બેટરમાં ખમણેલી દૂધીને એડ કરી દઈએ. સાથે 1 કપ જેટલા કોથમીરના પાન, 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1/2 ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું મેં અધકચરું ક્રશ કરેલું જીરું લીધેલું છે. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. અને નાસ્તો ઠંડો થયા પછી પણ ખાવામાં સોફ્ટ લાગે તેના માટે ફક્ત 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તે ચમચામાંથી રિબનની જેમ પડે તેવી મીડિયમ થીક છે. જો આ સમયે બેટર ઢીલું લાગતું હોય તો થોડો રવો એડ કરી દેજો, કારણ કે પતલા બેટર સાથે નાસ્તો બરાબર નહીં બને. અને હવે તૈયાર થયેલા બેટરમાંથી થોડું બેટર અલગ કાઢી લઈએ. તો આપણે એક સાથે બધા જ બેટરમાં ઈનો કે પછી સોડા એડ નથી કરવાનો, નહીં તો રિઝલ્ટ બરાબર નહીં આવે. અને હવે વધેલા બેટરમાંથી જાળીદાર નાસ્તો બનાવવા માટે મેં 1 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. તમે તેની જગ્યાએ 1/2 ચમચી જેટલો બેકિંગ સોડા પણ લઈ શકો છો. તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને હવે તેને બેટરમાં મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઈનો મિક્સ થવાને લીધે બેટર આ રીતનું ફ્રોથી તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં નાની સાઇઝનું નોનસ્ટિક પેન લીધેલું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સ્પ્રેડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ સ્પ્રિંકલ કરી લઈએ અને હવે નાસ્તાના બેટરમાંથી 2 ચમચા જેટલું બેટર પેનમાં એડ કરી દઈએ. તો આપણે નાસ્તાને વધુ પડતો જાડો તૈયાર નથી કરવાનો. હવે તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો નાસ્તાને ધીમા ગેસ પર કૂક કરવાથી તે અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જાય છે. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ડીશને લઈ લઈએ અને નાસ્તાની ઉપરની સપાટી થોડી ડ્રાય થઈ ગઈ છે. તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો ઉપરથી એકદમ ક્રિસ્પી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ પછી નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. ગરમા ગરમ નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. તો તમને બીજો નાસ્તો કરીને બતાવું તો પેનમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સ્પ્રેડ કરી દઈએ અને થોડા સફેદ તલ તેમાં સ્પ્રિંકલ કરી લઈએ. 2 ચમચા જેટલું નાસ્તાનું બેટર પેનમાં એડ કરી દઈએ
અને તેને સ્પ્રેડ કરી દઈએ. ઢાંકીને ધીમા ગેસ પર કૂક કરી લઈએ. તો આ નાસ્તાનું પેનમાં બનાવું છું, તમે તેની જગ્યાએ તવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 5 મિનિટ પછી ડીશને લઈને નાસ્તાને બીજી બાજુએ પલટાવી દઈએ અને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો ટોટલ 6 થી 7 મિનિટમાં આપણો નાસ્તો બંને બાજુથી ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. નાસ્તો બહારથી ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થયો છે. અહીંયા નાસ્તાના બેટરને આપણે મીડિયમ થીક રાખવાનું છે, વધુ પડતું પતલું નથી કરી દેવાનું. સાથે બેટરમાં થોડો ઈનો એડ કરવાથી નાસ્તો અંદરથી એકદમ જાળીદાર અને ફૂલેલો તૈયાર થશે. સાથે નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી તે બંને બાજુથી ક્રિસ્પી અને અંદરથી પરફેક્ટ કૂક થઈ જાય. તો નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી ચટણી બનાવી લઈએ. હવે ચટણી બનાવવા માટે મિક્સર જારમાં અડધી વાટકી જેટલા શેકેલા સિંગદાણા, અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા. તો આ ચટણી થોડી તીખી અને એકદમ ટેસ્ટી હોય છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને 1.5 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલું તેલ અને પીસવા માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી એકદમ ટેસ્ટી સિંગદાણા અને મરચાંની ચટણી તૈયાર થઈ ગઈ છે, જેને નાસ્તા સાથે ખાવાની મજા આવી જાય છે. દૂધી અને જુવારનો નાસ્તો બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મિક્સરમાં તમે જેટલો જુવારનો લોટ લેતા હોય તેટલા જ પ્રમાણમાં તમારે રવો લેવાનો છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે નાસ્તાના બેટરને પાણીની જગ્યાએ છાશથી તૈયાર કરવાથી તેનો સ્વાદ વધી જાય છે અને તેની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. સાથે નાસ્તાના બેટરમાં જ્યારે તમે શાકભાજી એડ કરો પછી તમારે બેટરને રેસ્ટ નથી આપવાનો, નહીં તો બેટર આપણું ઢીલું થઈ જશે. અને નાસ્તાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને તેને બહારથી ક્રિસ્પી અને અંદરથી કૂક કરી લેવાનો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.